આ વિડીયોમાં આપણે પશુઓની દિનચર્યાની વાત કરીશું કે સવારે 5 વાગે એટલે પશુઓને દોવાનો ટાઈમ થાય. 5 વાગે એટલે એમને ખાણ મૂકી અને દૂધ નીકાળી લેવાનું. પછી એક મતલબ સૂકા પૂળા વયા પૂળાનું ઘાસ કતર કરેલું એનું એક ટપ જે છે એમને ખવડાવી દેવાનું. ત્યારબાદ જે ગમણ છે મતલબ એક ખવડાવી દીધા પછી પાણી પીવડાવી દેવાનું. ત્યારબાદ જ્યાં પશુઓને દિવસે બાંધવા માટેનું શેડ છે એની જ્યાં ગમાણ છે એની અંદર પંજાબનું બુલેટ ઘાસ જે છે એની મતલબ ફૂલ ગમાણ ભરી દેવાની. મતલબ આખો દિવસ ખાઈ શકે તેટલું, મતલબ જેટલું પણ ઘાસ નાખવાનું હોય એ આપણે એક જ વખત નાખી દેવાનું. ત્યાર પછી એ 10 વાગ્યા પહેલાં ખાઈ લેવી જોઈએ. ખાઈ લીધા પછી ફરી એક વખત એને મતલબ અહીંયા પાણી ઉપર લઈ જવાની. ત્યારબાદ એને આ જે ખીલો દેખાય છે ત્યાં બાંધી અને મસ્ત રીતે નવડાવી દેવાની અને એ પાણી પી લે પછી એને આ જે છેડ છે એની અંદર બાંધી દેવાની. ત્યારબાદ પાણી પીધા પછી એને છેક 4 વાગ્યા સુધી એને વાગળવા દેવાની. મતલબ આવી રીતે એ વાગોળ કરે એનું જ દૂધ બને. એટલે જેટલું પણ ઘાસ નાખવાનું થાય એ પશુપાલકોને મીન્સ 10 વાગ્યા પહેલાં ખવડાવી દેવાનું. ત્યારબાદ એને પાણી પીવડાવ્યા બાદ સમય આપવાનો 3 વાગ્યા સુધીનો કે એ પૂરતું વાગોળ કરી શકે અને વાગોળ કરશે તો જ પશુ દૂધ બનાવશે. બરાબર છે. ત્યારબાદ 3 વાગ્યા પછી ફરી એક વખત સૂકા પૂડાની જે છે એ નિયર કરી દેવાની. ત્યારબાદ 4 સાડા 4 થાય એટલે એમને પાણી ઉપર કરી દેવાની. પાણી પીવડાવ્યા બાદ ખાણ મૂકી ધોઈ લેવાની. ધોયા બાદ એને છે ફરી એક વખત પાણી પર કરી દેવાની. કેમ કે ઉનાળો છે ને, નવડાવી અને મસ્ત આ રીતે ખુલ્લામાં રાત્રે એને પવન અડે એ રીતે મસ્ત રીતે બાંધી દેવાની. આ છે પશુઓની દિનચર્યા. રાત્રે કશું જ પણ નહીં નાખવાનું. રાત્રે પણ એને ફૂલ ઓગાળવાનો સમય આપવાનો. આખી રાત ઓગાળશે તો એને નાઇટમાં દૂધ બનાવશે અને પૂરતો ખોરાક ખાધો છે એનું વાગોળ કરી રહી છે. મતલબ આનું જ દૂધ બને છે. એટલે પશુપાલક મિત્રો આ હતી પૂરા દિવસની પશુઓની દિનચર્યા.